સુનિતા વિલિયમ્સ અને તેના સાથી બુચ વિલ્મર સહિત અન્ય 2 અવકાશયાત્રીઓ 9 મહિના અને 13 દિવસ સુધી સતત આંતરરાષ્ટ્રીય સ્પેસ સેન્ટરમાં રહ્યા બાદ પૃથ્વી પર પરત આવી ચૂક્યા છે. સુનિતા વિલિયમ્સ અને તેના સાથી મિત્રો પૃથ્વી પર ભારતીય સમય પ્રમાણે 3 કલાક 27 મિનિટે પહોંચી ગયા હતા. 17 કલાકની સફર બાદ સુનિતા વિલિયમ્સ અને તેના અન્ય 3 સાથી અવકાશયાત્રીઓએ પૃથ્વી પર લેન્ડિંગ કર્યું હતું. ત્યારે આ જ મુદ્દે વિસ્તારે વાત કરી આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે બુધવારે 3:27 વાગે ફ્લોરિડાના દરિયાકાંઠે સ્પેસએક્સ ડ્રેગન ફ્રીડમ અવકાશયાનમાં મુસાફરી કરીને પૃથ્વી પર પગ મૂક્યો હતો. કેપ્સ્યુલ પાણીમાં પડતાની સાથે જ આ કામગીરીમાં સામેલ અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. કેપ્સ્યુલ પૃથ્વી પર પહોંચતાની સાથે જ તેને રિકવરી જહાજ દ્વારા ઉપાડવામાં આવ્યું હતું, જેમાં હેચ ખોલીને ચારેય અવકાશયાત્રીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. ક્રૂ 9 કમાન્ડર નિક હેઈ ગ્રાઉન્ડ ક્રૂની મદદથી ડ્રેગન કેપ્સ્યુલમાંથી બહાર નીકળનારા સૌપ્રથમ હતા. ત્યારબાદ રોસકોસ્મોસ અવકાશયાત્રી એલેક્ઝાન્ડર ગોર્બુનોવ બહાર આવ્યા હતા. આ પછી સુનિતા વિલિયમ્સને બહાર મોકલવામાં આવી હતી. બુચ વિલ્મર કેપ્સ્યુલમાંથી બહાર નીકળનારા છેલ્લા અવકાશયાત્રી હતા. કેપ્સ્યુલમાંથી બહાર આવતા તેઓએ તેમનો હાથ લહેરાવ્યો, સ્મિત કર્યું અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણનો અનુભવ કર્યો હતો. ત્યારે હવે તેમને હ્યુસ્ટન મોકલવામાં આવશે, જ્યાં તેઓ 45 દિવસના પુનર્વસન કાર્યક્રમમાંથી પસાર થશે. તેમના સફળ લેન્ડિંગની ઉજવણી આખા વિશ્વમાં અને ખાસ કરીને મહેસાણાના જુલાસણામાં રંગેચંગે થઈ રહી છે. તેમજ ત્યાં શોભાયાત્રા પણ કાઢવામાં આવશે અને અખંડ દીવો જે ગામના લોકોએ તેમના સુરક્ષિત પરત ફરવા માટે પ્રગટાવ્યો હતો તેનું વિસર્જન પણ કરવામાં આવશે. સુનિતા વિલિયમ્સના મૂળ મહેસાણા જિલ્લાના જુલાસણ ગામ સાથે જોડાયેલા છે. સુનિતા વિલિયમ્સના પિતા અને દાદા દાદી જુલાસણ ગામમાં રહેતા હતા. તેમજ સુનિતા વિલિયમ્સ ગુજરાતના માજી ગૃહમંત્રી હરેન પંડ્યાના પિતરાઈ બહેન પણ છે. સ્ટાર લાઇનમાં તકનીકી ખામી સર્જાતા સુનિતા વિલિયમ્સ અને તેના સાથી બુચ વિલ્મર છેલ્લા 9 મહિનાથી અવકાશમાં ફસાયા હતા. કડી તાલુકાના જુલાસણ ગામના વતની સુનિતા વિલિયમ્સના સુરક્ષિત પરત ફરવા માટે ગ્રામજનોએ 2 વખત દોલા માતાજીની આરતી અને ધૂન કરી હતી. શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ અખંડ દીવો પણ પ્રગટાવ્યો હતો. દેશ, દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે.